પરંતુ તારીખ 10/11/22 થોડોક જબરો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરી છે. ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે માવઠું વરસશે તેવી તેમણે મોટી આગાહી કરી છે. જોકે થોડાક દિવસો પહેલાં જ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસ્યું છે અને ખેડૂતોના પાકોને નુકસાન પણ થયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આંધી, વંટોળ અને પવનના તોફાનો સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વાવાઝોડું સક્રિય થવાને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે. તો કઈ તારીખોમાં કઈ આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવાઝોડા સાથે માવઠું વરસશે તેવી તેમણે આગાહી કરી છે. તેઓએ તારીખો સાથે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 5, 8 અને 11માં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જ્યારે તારીખ 18થી લઈને 20માં પણ ગુજરાતના વિસ્તારોમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જ્યારે તારીખ 25, 26 અને 27માં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તારીખ 10, 11 અને 12માં આવનારું પશ્ચિમી વિક્ષેપ ખૂબ જ જબરું હશે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જ્યારે તારીખ 18થી 20માં પણ વાદળવાયુ આવવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તારીખ 10થી લઈને 15માં ગુજરાતના હવામાનમાં પરિવર્તન આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું તેમણે જણાવ્યું છે. વધુમાં અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનો અને એપ્રિલ મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે માર્ચ મહિનામાં પવનનો ફૂંકાતા રહેશે. જોકે ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિ રહેશે. આંધી, વંટોળના પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પણ કોઈક સ્થળે વરસી જશે. કરા પડવા વગેરેની સ્થિતિ પણ રહી શકે છે. જોકે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. સાથે તેઓએ વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. વધુમાં તેઓ કહે છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે. 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે તેવું વાતાવરણ પણ જોવા મળશે. આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં માવઠું તેમજ વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.